નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું એમડબ્લ્યુપી એજ્યુકેશન યુટ્યુબ ચેનલમાં। આજે આપણે જોવાના છીએ ધોરણ નંબર 6 ની અંદર વિષય ગણિતમાં આપણે ચેપ્ટર નંબર 8 દશાંશ સંખ્યાનો આપણે સોલ્યુશન કરવાના છે। તો વિદ્યાર્થી નંબર વિનંતી છે કે જો તમે પ્રથમ વખત અમારી ચેનલ તમે જોઈ રહ્યા હો તો ચેનલને તમે સબસ્ક્રાઇબ કરો, જેથી તમને વિડીયો લેક્ચર મળતા રહે। તો વાત કરીએ આપણે આજના ચેપ્ટરની। તો આપેલી સંખ્યામાં પેલા લેસ ધેન ગ્રેટર ધેન આપણે કિંમત લખવાની છે। તો પહેલાની અંદર જવાબ થશે ગ્રેટર ધેન, બીજામાં તમારો જવાબ થશે બીજા નંબરનો છે જે જવાબ થશે એમાં પણ ગ્રેટર ધેન, ત્રીજામાં જવાબ આવશે ઇક્વલ ટુ, ચોથામાં જવાબ આવશે ગ્રેટર ધેન, પાંચમામાં તમારો જવાબ થશે ઇક્વલ ટુ, છઠ્ઠામાં તમારો જવાબ આવશે ગ્રેટર ધેન, સાતમામાં તમારો જવાબ આવશે લેસ ધેન, આઠમામાં તમારો જવાબ આવશે લેસ ધેન, નવમામાં તમારો જવાબ આવશે ગ્રેટર ધેન। ચાલો આગળ વધીએ। પ્રશ્ન નંબર એના પછીનો 2 ઉપર। તો આપેલા સંખ્યાના 25 રૂપિયા અને 75 પૈસાના આપણે દશાંશ રૂપિયા લખવાના છે। તો 25 રૂપિયા પ્લસ 75 શું છે પૈસા, આપણે એને દશાંશ સ્વરૂપે લખવાનું છે, એટલે 25 પ્લસ 75 ના છેદમાં આવશે 100, જે કેમાં ફરશે રૂપિયા, એટલે કે 25 પ્લસ આનો જવાબ થશે 0.75। તમે સરવાળો કરો એટલે તમારો જવાબ આવે 25.75 રૂપિયા। ચલો નેક્સ્ટ હવે આગળ વધીએ આપણે। દશાંશ સંખ્યાનો ઉપયોગ કરીને આપણે ખાલી જગ્યા પૂર્ણ કરવાની છે। તો અહીંયા તમને ખાલી જગ્યાનો જવાબ આવે 75 પૈસા એટલે 0.75, 5000 પૈસા એટલે 50 રૂપિયા, 9500 પૈસા એટલે 95 રૂપિયા। એટલે આપેલી સંખ્યાને તમારા 100 વડે ડિવાઈડ બાય કરવાની, 100 વડે ભાગાકાર કરશો એટલે તમને જવાબ મળશે। ચોથામાં તમારો જવાબ આવશે 25.50, પાંચમામાં છે 500 રૂપિયા અને 50 પૈસા એટલે 500.50, છઠ્ઠામાં છે 800.20, 800.20। ચલો ત્રીજી ખાલી જગ્યા છે પ્રશ્ન નંબર 3 મીટરમાં દર્શાવવાના છે। એટલે દરેક સંખ્યાને આપણે 100 વડે ડિવાઈડ બાય કરવાના છે। દરેક સંખ્યાને આપણે 100 વડે ભાગાકાર કરો એટલે તમને બાજુમાં જવાબ આપેલા છે તે બધા જવાબ તમને મળશે। ચલો નેક્સ્ટ હવે આપણે જોઈએ એના પછીમાં। આપેલી સંખ્યાનો દશાંશ સંખ્યાનો ઉપયોગ કરીને આપણે સેન્ટીમીટરમાં કરે છે, મિલીમીટર માટે સેન્ટીમીટર, એટલે આપેલી સંખ્યાને આપણે 10 વડે ભાગાકાર કરવાનો, 10 વડે ભાગાકાર કરશો એટલે આપણને જવાબ અહીંયા મળશે। તમને આપેલા છે આન્સર, પહેલામાં આવશે 5, બીજામાં આવશે 16, ત્રીજામાં આવશે 5.8 અને ચોથામાં આવશે 9.7। ચલો પાંચમા આવશે દશાંશ ઉપયોગ કરીને કિલોમીટરમાં ફેરવવાનું છે, એટલે દરેક સંખ્યાને 1000 વડે ભાગાકાર કરવાનો, એટલે પહેલામાં થશે 0.530, બીજામાં 0.890, ત્રીજામાં છે 5.005, એના પછી 16.160, 900.900 અને 70.750। ચલો નેક્સ્ટ છે નીચે જઈએ આપણે, એના પછીનો પ્રશ્ન નંબર 6 કિલોગ્રામમાં ફેરવવાના છે ગ્રામમાંથી કિલોગ્રામમાં, એટલે આપેલી સંખ્યાને 1000 વડે ભાગાકાર કરવાનો, એટલે ગ્રામમાંથી કિલોગ્રામમાં ફરશે। પહેલામાં આવશે 0.050, બીજામાં છે 0.250, ત્રીજામાં 0.800, ચોથામાં 2, પાંચમામાં 300.300 ગ્રામ, છઠ્ઠામાં આવશે 1000.500 ગ્રામ। ચલો હવે દશાંશ સંખ્યાનો આપણે સરવાળો કરવાના છે। તો પેલી સંખ્યા તમને આપેલ છે 0.6 અને 0.06, તો આ પ્રમાણે દશાંશ સંખ્યા એટલે દશાંશ પોઈન્ટની નીચે દશાંશ પોઈન્ટ આપણે લખવાનું, તે પ્રમાણે સંખ્યા લખવાની, બાકીના સ્થાન ઉપર આપણે 0 લખીએ। તો સરવાળો કરીએ 0 + 6 એટલે 6, 6 + 0 એટલે 6 અને 0, એટલે તમારો જવાબ આવશે 0.66। ચલો બીજામાં હવે લખીએ 1.9 અને 2.05, એટલે આ રીતે લખાશે, અહીં 0 લખીએ, 5 0 0 9 + 0 0, 2 ને 1 કેટલા થશે 3। ચલો એના પછી 2.005 અને 1.009, 9 ને 5 14 વધી પડી 1, તો અહીંયા આવશે 1,
અહીંયા 0 અને 2 ને 1 કેટલા થશે 3. એના પછી આગળ વધીએ આપણે બીજા દાખલામાં. ચલો, આપેલી સંખ્યાને આપણે દશાંશ સંખ્યાનો સરવાળો કરવાનો છે અને અહીંયા સંખ્યા આપણે લખેલી છે. હવે 3 સંખ્યા તમને આપેલી છે એટલે પહેલામાં આવશે 0. 9 ને 8 17 વધી પડી 1. 9 ને 10 ને 4 14 ને 5 19 વધી પડી 1. 5 ને 1 6 6 ને 3 9 9 ને 2 11 એટલે તમારો જવાબ આવશે 11.970. તો આપેલી સંખ્યાને આપણે અહીંયા દશાંશ નીચે દશાંશ ગોઠવીએ એટલે આ રીતે આપણે લખાય. બાકીના સ્થાન ઉપર આપણે 0 લખીએ તો સરવાળો કરીએ એટલે 5. 5 ને 2 કેટલા થાય 7. 5 ને 4 9 9 ને 5 કેટલા થશે 14 વધી પડી 1. 2 ને 1 3 3 ને 9 કેટલા થાય 12 વધી પડી 1. તમારો જવાબ આવશે 224.75. ચલો નેક્સ્ટ છે ત્રીજો પ્રશ્ન. મોસીને 125 રૂપિયા અને 75 પૈસાની નોટબુક માટે આપે છે તો નોટબુકની કિંમત થશે 125.75. એના પછી પેન્સિલ માટે કેટલા આપે છે 30 રૂપિયા અને 40 પૈસા પેન્સિલ માટે. તો પેન્સિલ માટે તમને આ કિંમત થશે. પેન્સિલ માટેની કિંમત તમને અહીં આપેલી છે 30 રૂપિયા અને 40 પૈસા. પુસ્તક માટે 145 પૈસા, જે પુસ્તક માટેની કિંમત હશે 1.45. તો કુલ કેટલા રૂપિયા ખર્ચે. બાકી બધા સ્થાનો પર 0 લખીએ તો તમારો જવાબ આવશે 5 ને 5 10 વધી પડી 1. 7 ને 1 8 ને 8 16 વધી પડી 1. 5 ને 1 6 ને 1 કેટલા થાય 7. 2 ને 3 5 અને અહીંયા આવશે 1. એટલે કુલ કેટલા રૂપિયા 157 રૂપિયા અને 60 પૈસા આપણે એને ખર્ચો કર્યો. ચલો નેક્સ્ટ હવે આગળ વધીએ આપણે. મીરાએ લાલ રંગનું કાપડ કેટલું છે 3 મીટર અને 20 સેમી લીધું. એટલે લાલ રંગના કાપડને 3 મીટર 20 સેમી એટલે એને 3.20 મીટર લખાય. પીળા રંગ માટે 10 મીટર અને 25 સેમી. તો પીળા રંગનું કાપડ 10 મીટર અને 25 સેમી એટલે આ પ્રમાણે. વાદળી રંગનું કાપડ છે એ કેટલું લીધું છે તો કે 7 મીટર અને 75 સેમી. તો વાદળી રંગનું કાપડ તમને આપેલું છે 7 મીટર 65 સેમી. તો આ પ્રમાણે આપણે લખીએ એને ફેરવીએ મીટરમાં ને સરવાળો કરીએ તો 5 ને 5 10 વધી પડી 1. 2 ને 2 4 4 ને 6 10 ને 1 11 વધી પડી 1. અહીંયા પોઈન્ટ આવશે. 3 ને 7 10 ને 1 11 વધી પડી 1. 1 ને 1 2 એટલે 21.10 મીટર. એટલે કુલ કેટલું થશે 21 મીટર અને 10 સેમી કાપડ ખરીદ્યું. ચાલો નેક્સ્ટ હવે જોઈએ આગળ. એના પછીનો દાખલો આપણને આપેલો છે. દુકાનદારે 320 કિલોગ્રામ અને 400 ગ્રામ ઘઉં ખરીદ્યા. એટલે ઘઉં માટે તમને અહીંયા કિંમત આપેલી છે. ચલો ઘઉં માટે તમને આપેલા છે કેટલા છે 320 કિલોગ્રામ અને 400. એટલે ઘઉં માટે 320 કિલોગ્રામ 400 એને લખીએ તો 320.400 થાય. ચોખા તમને આપેલા છે 200 કિલોગ્રામ અને 320 ગ્રામ ચોખા. એટલે ચોખાનું તમને આપેલું છે એને આપણે ફેરવીએ એટલે 200.320. બાજરો તમને આપેલો છે 20 કિલોગ્રામ અને 700 ગ્રામ બાજરો તમને આપેલો છે. તો કુલ કેટલું અનાજ વેચ્યું એટલે બધાનો આપણે સરવાળો કરીએ તો અહીંયા આવશે 0. અહીંયા આવશે 2. 4 ને 3 7 ને 7 14 વધી પડી 1. અહીંયા આવશે 1. 2 ને 2 4 અને 3 ને 2 કેટલા થાય 5. એટલે 541.420 શું આવશે કિગ્રા. એટલે કે 541 કિલોગ્રામ અને 420 શું આવશે ગ્રામ એને એટલે ટોટલ અનાજ એટલું ખરીદ્યું. આગળ વધીએ આપણે. એના પછીનો સવાલ આપણને દાખલો જોઈએ શું આપેલો છે. ચલો સંખ્યા રેખામાં દશાંશ સંખ્યાને આપણે બાદબાકી કરવાની છે. 8.3 - 3.8 તો અહીંયા આપણે દશાંશ લેવું પડે એટલે 13. અહીં કેટલા આવશે 7. 13 માંથી 8 જાય તો 5. 7 માં 3 જાય તો 4 એટલે 4.5. એના પછીનો 11.5 અને 5.3 તો 5 માં 3 જાય એટલે 2. 1 માંથી 9 નો જશે એટલે 11. 10 કો લઈએ અને 0 0. 11 માંથી 9 જાય તો 2. તમારો જવાબ આ 2.2. એના પછીનો નીચેનો જવાબ
ત્રીજો આપણને દાખલો આપ્યો છે 81.09 થાય શૂન્ય, 80.005. તો અહીંયા આવશે 10 કુલ એટલે 10, એક અંક ઘટાડીએ એટલે 8. તો અહીંયા 5 આવશે, અહીંયા 8 આવશે, અહીંયા શૂન્ય, 1 અને શૂન્ય એટલે 1.085. એના પછીનો દાખલામાં છે 5, 2 માંથી શૂન્ય જાય તો 2, 8 માંથી 5 જશે તો 3, અહીંયા આવશે 6 અને અહીંયા પણ આવશે 6. ચલો આગળ વધીએ હવે નેક્સ્ટ. રાજુ કુલ 25 કિલોમીટર અને 750 મીટરની કુલ મુસાફરી કરે છે. કુલ મુસાફરી આપેલી છે. એમાંથી કાર દ્વારા તે 14 કિમી અને 200 મીટર મુસાફરી કરે છે. બાકીની બસ દ્વારા કરે છે તો બસ દ્વારા, તો આપણું પદ લખાશે કુલ મુસાફરી બરાબર કાર દ્વારા કરેલી મુસાફરી વત્તા બસ દ્વારા કરેલી મુસાફરી. તો કુલ મુસાફરી છે 25.750, કાર દ્વારા છે 14.200 અને બસ દ્વારા આપણે મેળવવાની. તો 14.200 બરાબરની આ બાજુ જશે એટલે માઇનસ થશે, એટલે તમારે આ બાદબાકી કરવાની છે. એટલે 0, 5, 7 માંથી 2 જાય તો 5, 5 માંથી 4 જાય તો 1 અને 1 એટલે તમારો જવાબ થશે બસ દ્વારા 11.550 કિમી. એને આપણે બરોબર લખીએ તો 11 કિમી અને 550 શું આવશે મીટર, એટલી મુસાફરી બસ દ્વારા એને કરેલી છે. ચલો નેક્સ્ટ. હવે એના પછીનો મોન્ટુ પાસે 50 રૂપિયા અને 50 પૈસા હતા. એમાંથી એને 20 રૂપિયાની 10 પૈસાની ચોકલેટ ખરીદી. કેટલા રૂપિયા બાકી રહે? એટલે બાદબાકી થાય 50.50 માંથી 20.10 એટલે 0, 4, 0 અને અહીં કેટલા આવશે 3. એટલે તમારો જવાબ આવશે 30.40 રૂપિયા. એટલે લખીએ તો 30 રૂપિયા અને 40 શું આવશે પૈસા. નેક્સ્ટ. હવે એના પછી આપણે જોઈએ દાખલો. રમેશ પાસે 9.50 રૂપિયા હતા. એમાંથી એને 6.75 રૂપિયાની ચોકલેટ ખરીદી. તો બાકી કેટલા રૂપિયા રહ્યા? તો બાદબાકી કુલ રૂપિયામાંથી ચોકલેટની ખરીદીની રકમ આપણે બાદ કરીએ. 9.50 માંથી 6.75 તો બાદબાકી માટે અહીં 10 કો 10, અહીંયા આવશે 4, 4 માંથી 7 નો જાય એટલે 14, ફરીથી 10 કો લીધો એટલે અહીંયા આવશે 8. ચલો 10 માંથી 5 જાય તો 5, 14 માંથી 7 જાય તો 7 અને 8 માંથી 6 જાય તો 2. તો તમારો જવાબ આવશે 2.75 રૂપિયા. ચલો નેક્સ્ટ. એના પછી છે 5મું. ચલપાને 25 ગ્રામ સોનામાંથી 15.75 ગ્રામ વજનની વીંટી બનાવવામાં. તો કેટલું સોનું બાકી રહ્યું? તો બાકી રહેલું સોનું એટલે કુલ સોનામાંથી વીંટીના વજનનું સોનું બાદ કરો. એટલે 25 માંથી 15.75 બાદ કરો એટલે અહીંયા આવશે 10, 9, 4, 4 માંથી 5 નો જાય એટલે 14, અહીંયા આવે 1. તો જવાબ વધે 5, 2.9 અને 0 એટલે તમારો જવાબ આવશે 9.25 કિલોગ્રામ. એટલે એને વ્યવસ્થિત લખી, સોરી ગ્રામ આવશે, કિલોગ્રામ નહીં આવશે. 9.25 ગ્રામ એટલું સોનું બાકી. એના પછી 9મો દાખલો છે. મીનાએ 12 કિલોગ્રામની શાકભાજી ખરીદી. એમાંથી તેણે 4 કિલોગ્રામ અને 400 ગ્રામ ડુંગળી, 3 કિલોગ્રામ 50 ગ્રામ બટેકા અને બાકીના ટામેટા અને બાકીના બધા બટાકા લીધા. તો બટાકાનું વજન કેટલું છે? તો કુલ શાકભાજીના વજનમાંથી ડુંગળી અને ટામેટાનું વજન આપણે શું કરવાનું? 12. તો કુલ શાકભાજીનું વજન તો 12 કિલોગ્રામ છે. ડુંગળી અને ટામેટાના વજનનો આપણે સરવાળો કરવો પડશે. તો અહીં આપણે સરવાળો સાઈડ પર કરીએ. 4.400 પ્લસ શું આવશે 3.50 ગ્રામ છે ને એટલે 0.50 આવશે. અહીં 0 આવશે. તો હવે સાદુરૂપ આપે 0, 5, 4.7 એટલે 12 માઇનસ 12 કિલોગ્રામમાંથી 7.450 શું કરવાના? બાદ કરવાના. તો આપણે અહીં લખીએ 12.000 7.450 બાદબાકી કરીએ. અહીં 0 તો પહેલામાં આવશે 0, અહીંયા 10 કો લેવો પડે 10, 9, 1 ઘટાડીએ એટલે 1, 1 માંથી 7 નો જાય એટલે ફરીથી 10 કો અને 0.
તો અહીંયા આવશે 4, 5, 5 એટલે તમારો જવાબ આવશે 4.550 કિગ્રા. એટલું બટાકાનું વજન હશે. એના પછીનો હવે આપણે આગળ જોઈએ. આપણને વિકલ્પો આપેલા છે. તો પહેલામાં આવશે બી, બીજામાં આવશે બી, ત્રીજામાં આવશે સી, ચોથામાં પણ સી, પાંચમામાં આવશે બી, છઠ્ઠામાં બી, સાતમામાં તમારો જવાબ બી થશે, આઠમામાં તમારો જવાબ એ થશે, નવમામાં તમારો જવાબ બી થશે. ખાલી જગ્યા આપણે પૂર્ણ કરવાની છે. તો પહેલામાં જવાબ 0.01, બીજામાં જવાબ છે 65, ત્રીજામાં જવાબ છે 1.07, ચોથામાં જવાબ છે 100, પાંચમામાં આવશે 0.01, છઠ્ઠામાં છે 0.001, સાતમામાં છે 0.001, આઠમામાં છે 0.005, નવમામાં છે 2000, દસમામાં છે 400.100, 11મામાં છે 5.760, 12મામાં છે 62.05, 13મામાં છે 26.618, 14મામાં છે 12.795, 15મામાં છે 5, 16મામાં છે 1.54, 17મામાં છે 4.49 ને 18માં છે 2.814. ચાલો નેક્સ્ટ હવે ખરા ખોટા આપેલા છે. અહીં વિધાન તમને આપેલા છે ખરા ખોટા, આમાંથી જોઈને તમારે લખવાના છે. એના પછી તમે જોડકા પણ અહીં આપેલા છે, તે તમારે આમાંથી જોઈને સોલ્યુશન લખવાનું છે. તો વિદ્યાર્થી મિત્રો, આ તો આપણે ચેપ્ટર નંબર 8નું સોલ્યુશન. હવે નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં આપણે નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં આપણે હવે ચેપ્ટર નંબર 9નું સોલ્યુશન કરવાના છે. તો તેના માટે તમારે ચેનલ સબસ્ક્રાઇબ કરવી પડશે, જેથી તમને વિડીયો લેક્ચર મળતા રહે. અને આજનો વિડીયો લેક્ચર તમને કેવો લાગ્યો છે તે કોમેન્ટ બોક્સમાં અવશ્ય જણાવશો. થેન્ક યુ. જય હિન્દ, જય ભારત.